હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખુશમાં છો બધા? ખુશમાં હોવું જોઈએ, કારણ કે આપણી પાસે કોણ છે? આપણી પાસે તારનાર છે, આપણી પાસે ઉદ્ધારનાર છે, આપણી પાસે પ્રેમ કરનાર છે. બરાબર? એટલે આપણે ખુશમાં રહેવું જોઈએ. માંદગી, મુશ્કેલીઓ, પરિસ્થિતિ, સંકટો એ તો આ પૃથ્વી પર રહેવાનું છે, પણ તેમ છતાં આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? હું સદા તમારી સાથે છું. સારું, પ્રભુનો આભાર માનું છું. મને આ તક મળી છે. વડીલ સભાએ પરીક્ષા માટે સુપરવાઇઝર તરીકે મને સુરતમાં મૂક્યો છે, અને પછી આપણા અમલદાર વર્ગના સેક્રેટરી સાહેબ દિનેશ પટેલ સાહેબ, તેઓએ મને કહ્યું કે સાહેબ આવો છો તો વહેલા જાઓ, અને તમે ભાઈઓની મંડળી સુરતમાં ટાકલી ફળિયામાં તમે સંદેશો આપજો. અને ખરેખર પ્રભુનો આભાર માનીએ છીએ. આ શું લખ્યું છે? સુવાર્તા પ્રસાર દિનની સર્વને પ્રેમી સલામ. ક્યારની મળી ગઈ ને સલામ તમને? હા, સરસ. આ એક મને ગમ્યું કે આ લખેલું છે એટલે દરેકને ખબર પણ પડે કે આજે કયો દિવસ છે. સુવાર્તાનો દિવસ એ આપણે હમણાં સંદેશામાં જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપને સર્વને જિલ્લા સભા અને વડીલ સભા તરફથી આપને પ્રેમી સલામ પાઠવું છું. સલામ. જેમ આખા સપ્તાહ દરમિયાન ઘણી બધી પરિસ્થિતિ આવી હશે, ઘણી મુશ્કેલી આવી હશે, પણ પ્રભુનો આભાર માનીએ કે આપણે સહી સલામત છે. કોઈકને કદાચ બાઇક પર જતા હોય તો અકસ્માત પણ નડ્યો હોય, પણ તેઓ આબાદ બચ્યા હોય, એવું પણ હોય. સારું, આપણે પ્રભુની સુરક્ષાને માટે આભાર માનીએ અને પ્રભુની સમક્ષતામાં આવીએ. પ્રભુના પવિત્ર વચનો જોવા જઈ રહેલા છે, ત્યારે પ્રભુને કહીએ સુલેમાનની જેમ, સમુએલની જેમ કે પ્રભુ તમે બોલો, તમારા સેવક સેવિકાઓ સાંભળે છે. પ્રાર્થના કરીએ. હે અમારા ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા પ્રભુ અને અમારા દેવ, તમે ખરેખર પુષ્કળ પ્રેમાળ છો, અને તમારા પ્રેમની કોઈ હદ નથી. હદ વટાવીને તમે મનુષ્ય જાત પર પ્રેમ કર્યો છે, અને સુવાર્તાના મુખ્ય પાત્ર તમે છો, અને એટલા માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે આ સુવાર્તાની એમ અમારા અગ્રેસર છો, અમારા દોરનાર છો, અમને બોજ આપનાર અને અમને દિશા બતાવનાર, અમને જ્ઞાન આપનાર, અમને બુદ્ધિના પણ આપનાર પ્રભુ તમે છો. તમે કહ્યું કે મને મારા બાપે મને મોકલ્યો છે, અને પછી તમે એ પ્રમાણે કહ્યું કે હું તમને મોકલું છું. અમારા ઈશ્વર ને અમારા પ્રભુ, અમે તમારો આભાર માનતા અત્યારના વચનો મુજબળ પાત્રને પ્રભુ તમારા વધસ્તંભની આડ નીચે લો. એ સગળા મારા વિચારો, શબ્દો, એ સર્વ પ્રભુ તમારા નામમાં આશીર્વાદિત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમે સર્વ તમારા હાથમાં સોંપાય છે. અમારા ધન્યતાનાર પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળોને સ્વીકાર કરો બાપ. આમેન. પ્રભુ ઈસુ એ કેટલા શિષ્યોને પસંદ કર્યા? અને પછી કોઈ કમી થઈ ગયું કે? કમી થયું? કમી શા માટે થયું? હા,
જો એક વસ્તુ છે કે બગાડ પેસે ને એટલે જે ખ્રિસ્તની સાથેની સંગત છે એ સંગત તૂટી જાય છે. અમારું કહેવું નથી, બાઇબલ કહે છે. હાલેલુયા. હું નથી કહેતો, બાઇબલના અભ્યાસી વિદ્વાનો પણ કહે છે. અને 12માંથી જ્યારે એકની બાદ બાકી થઈ ત્યારે આપણે એટલું વિચારીએ કે જે લોકો એને વારંવાર એમની સાથે ચાલતો જોતા હશે, એની સાથે બેસીને જમતો જોતા હશે, એ લોકોના હૃદયમાં કયો પ્રશ્ન ઉદ્ભવ્યો હશે? આપણે પણ અહીંયા જોઈએ ને, ઘણા બધા લોકો સંગતમાં હતા, ચર્ચમાં જતા હતા, પ્રાર્થના કરતા હતા, સ્તુતિ કરતા હતા, આરાધના કરતા હતા. કેટલાક પ્રશ્નો આવ્યા, કેટલી એક મુશ્કેલી આવી અને તેઓએ 2 પગલે આગળ ચાલવાના બદલે 2 પગલે પાછળ ચાલ્યા. સૌથી વધારે જો આપણી મંડળીઓ અને સંસ્થાઓએ ધ્યાન આપવાનું હોય તો આ સુવાર્તા પ્રચાર માટે. આપણે જૈતુન ડુંગરા પર ગયા નહીં અને ગાયું પણ એમાં એક લાઈન છે સાહેબ, સતાવણી સામે છાતી ઠોકીને રહેજો. અત્યારનો માહોલ એટલો બધો એ છે કે જે માહોલમાં આપણે આ કામ કે આ આપણું સેવા છે કે આપણો જે બોજ છે એ લોકોને કહી શકતા નથી. પણ તેમ છતાં આપણે એટલા તો વિશ્વાસુ રહી શકીએ છીએ કે વ્યક્તિગત બસમાં કે ગમે ત્યાં આપણે આવતા હોય ત્યારે આપણે એ કરી શકીએ છીએ. સારું, પ્રસ્તાવનામાં જોઈએ સુવાર્તા, આપણે 4 સુવાર્તાઓ છે, બરાબર? કઈ? માથી, માર્ક, લૂક, યોહાન. આ 4 સુવાર્તા છે. એ 4 સુવાર્તા આપણે જોઈએ, પણ આપણે કોણ છે? 5th ગોસ્પલ એમ કે છે, 5મી સુવાર્તા. અને જો આપણે 5મી સુવાર્તા છે તો લોકો ચોક્કસ જેમ બાઇબલમાં જે 4 સુવાર્તાઓ વાંચવાથી જે ઉત્તેજન મળે છે, જે આત્મિક બોજ મળે છે, જે આત્મિક ઉત્તેજન મળે છે, એ મારા ને તમારા ને જોવાથી લોકોને મળવું જોઈએ. હું પણ બાકાત નથી. બાળક સાહેબ થઈ ગયા, મોટા પ્રમુખ થઈ ગયા, ઉપપ્રમુખ થઈ ગયા એટલે ના. હું પણ જો એને મને તેડ્યો છે, બોલાવ્યો છે અને એમાં નથી તો હું પણ બગાડમાં છું એવું કહી શકાય. આ બગાડ શબ્દ કેમ વાપરું છું હું તમને હવે કહેવા. માથીની લખેલી સુવાર્તા, માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય અને 13 થી 16 કલમ વાંચો.
તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂઢિકરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે. પ્રભુ પોતાના વચન પર આશીષ આપે. પહેલો ભાગ આપણે વાંચ્યો એ 13મી કલમમાં શું કહે છે? મીઠું. બે પ્રતીકો ત્યાં જોવા મળે છે. બે પ્રતીક છે, એક છે મીઠું છે અને એક શું છે? અજવાળું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પોતાના ઉદાહરણો આપતા હતા એમાં બહુ જ ઊંડાણ છે, બહુ જ ઊંડાણ છે. તમે ઘણી બધી વસ્તુઓ ઘણા સમય સુધી રાખવો છે તો મીઠા સિવાય તમે એને સાચવી શકતા નથી. એ ખાસ બહેનો છે, અમને ખબર. સાચી વાત ને સાહેબ? અહીંયા લખવામાં આવ્યું છે कि तुम पृथ्वी के नमक हो, परंतु यदि नमक का स्वाद बिगड़ जाए तो वह फिर किस वस्तु से नमकीन किया जाएगा? किस वस्तु से, कई वस्तुथी તમે એને જે સ્થિતિ બગડી છે એને સુધારી શકો છો. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં એમ કહેવા માંગે છે કે શક્યતા જ નથી. શક્યતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય એ શક્યતા નથી. હું જ્યારે નાનો હતો ત્યારે ખંભાતમાં રહેતા હતા અમે, અને જ્યારે દરિયા પર જઈએ ત્યારે મોટા મોટા મીઠાના અગરો, એ મીઠાના અગરોમાંથી કેટલુંક મીઠું વિખરાઈ ગયેલું હોય ત્યારે હું જોઉં કે કિનારે બધા પગ મૂકીને આગળ આગળ ચાલતા હોય ને મીઠું નીચે દબાતું હોય. શા માટે? એક તર્ક છે આપણી પાસે. શા માટે? તો એ જે મીઠાનું ઢેર છે તેમાંથી એ દૂર પડ્યું છે. મીઠાના ઢેરમાંથી એ દૂર પડ્યું છે. સંગત એટલી ઉત્તેજન આપે છે કે તમે દ્રઢ થઈ શકો છો. તમારામાં એક આગ ઉત્પન્ન થાય છે. પણ ક્યારે? તમે ભેગા રહો છો ત્યારે. હાલેલુયા. સંગત વગરનું જીવન તે મીઠામાંથી દૂર થઈ જતી ખારાશ જેવું છે. સ્વાદ ને સોડમ તમારામાંથી જવા ના જોઈએ. જેમ આપણે ખોરાક ખાઈને આનંદ કરીએ છીએ કે આ બહુ મજા આવી, સરસ, બહુ સ્વાદિષ્ટ હતું, પણ એને કોઈ બનાવડાનો છે. એ કોણે બનાવી છે? પણ આપણે મર્યાદિત છે એટલું યાદ રાખો. જેવી રીતે રેસીપી બનાવવા વખતે કહે છે કે તમે મીઠું કેવી રીતે લો? સ્વાદ પ્રમાણે. આ તમને જોવે. કોઈ પણ મોટામાં મોટો કૂક કેમ નથી, પણ એ કહેશે જ્યારે મીઠાની વાત આવે ત્યારે સ્વાદ પ્રમાણે. કારણ કે એની અંદર એ ખારાશ છે. આપણે ચોક્કસ સ્વભાવની રીતે મર્યાદિત છે, પણ તેમ છતાં કોઈ દિવસ આપણી અંદર જે ખારાશ છે, એટલે કે જે સ્વાદ આપનાનો ગુણ છે, એ સ્વાદ આપવાના ગુણને આપણે કદી તજી દઈએ નહીં. એટલું યાદ રાખીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું? મારી પાછળ આવો. શા માટે? કારણ કે એનું જીવન ખુલ્લું હતું.
એને જોઈને લોકો આકર્ષાતા હતા કે ના આ પ્રભુ છે, અને એમની પાછળ જવા તૈયાર થતા હતા. પણ તેમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણા બધાની શિષ્યતાની પરીક્ષા લીધી. લુકની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય અને 57મી કલમ વાંચો. જોયું શું કહે છે? શું કહે છે? 57મી કલમ. તેઓ માર્ગે ચાલતા હતા, તેવામાં કોઈએ તેને કહ્યું કે, પ્રભુ, જ્યાં કહી તું જઈશ, ત્યાં હું તારી પાછળ આવીશ. जब वे मार्ग में चले जाते थे तो किसी ने उससे कहा, जहाँ जहाँ तू जाएगा मैं तेरे पीछे हो लूँगा. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેને નથી કહ્યું, સામેથી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે, સંકલ્પ કર્યો છે. પણ ત્યાં જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પરીક્ષા કરે છે. પછીની કલમ વાંચો, 58. ઈસુએ તેને કહ્યું કે, લોકડાને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાનું ઠામ ઠેકાણું નથી. ત્યાં એ આહ્વાન છે સાહેબ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેમ એ વાત કરી? આવી વાત કેમ કરી? ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહેવા માંગે છે કે હું જ્યાં જઉં ત્યાં તું મારી સાથે આવવા માંગે છે. પણ એટલું યાદ રાખ, ત્યાગ વગર ગમે તેવી ઋતુમાં પણ તારે ખુલ્લામાં પડી રહેવું પડશે. મારી સાથે અને મારી પાછળ તું ચાલવા માંગે છે તો વેઠવાનું અવશ્ય છે. મને ખબર છે ત્યાં સુધી સાહેબ, એક દીકરો જુવાન હતો ને એને એવું થયું કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલું અને પ્રભુની સેવા કરું. પછી એ યુબીએસ જેવી સારામાં સારી બાઇબલ કોલેજમાં ભણવા ગયો પૂનામાં. 3 મહિના, 3 months ઓનલી, એ પાછો ફરી ગયો. આગળ આપણે વાંચીશું. પાછો ફરી ગયો અને અમદાવાદ પાછો આવ્યો અને દૂધની ડેરી ખોલી. આ ગંભીર વાત છે. આપણને એક બાજુ હસવું આવે પણ ગંભીર વાત છે. સંકલ્પ કર્યો છે કે પ્રભુ તું જ્યાં જઈશ ત્યાં હું તારી સાથે આવીશ. મેં નિર્ણય કર્યો છે, મેં સંકલ્પ કર્યો છે, હું તમારી પાછળ ચાલીશ. ગમે તેવા સંજોગોમાં, ગમે તેવી પરિસ્થિતિમાં હું તમને મૂકીશ નહીં. સંકલ્પ કર્યો બાઇબલ કોલેજમાં જવાનો. 4 મહિના એ તાલીમ લીધી ને પછી પોતાના ઘેર આવીને બિઝનેસ ચાલુ કર્યો. આધ્યાત્મિક બિઝનેસમાંથી એ પોતાના પૈસા કમાવાના બિઝનેસમાં આવી ગયો. બિઝનેસ ખોટું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ જો આત્મિક સમજ હોય આપણી પાસે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ પોતાના મા બાપને કહ્યું કે મારે મારા બાપના ઘરમાં હોવું જોઈએ. શા માટે?
અરે એ તો મારા પિતાનો બિઝનેસ છે, આધ્યાત્મિક બિઝનેસ છે, હું અહીંથી હટી શકું નહીં. અને એ સમજાવવા માટે એમણે એ પ્રમાણે વિધાન કર્યું. કેટલી દુઃખની વાત છે. ભાઈઓની મંડળીમાં પણ અમે ઘણીવાર જુવાન દીકરા દીકરીઓને, ખાસ કરીને દીકરાઓને અમે કહીએ છીએ, વાસદ સેમિનરી છે ત્યાં ભણવા જાઓ અને પ્રભુની સેવા કરો. પણ ત્યારે તો ડીજે વાગતું હોય ત્યારે શું કહે રોહિતભાઈ ખબર છે? મેં જાતે આ કાને સાંભળેલું છે અને પુલપીટ પરથી બોલું છું ત્યારે, ખ્રિસ્તી ગીતો વાગે તો નાચવાની મજા નથી આવતી. આજનો જુવાન છે. જુવાનો ખોટું નહીં લગાડતા હો. આ વાસ્તવિકતા કહું છું. અને જો હવે આપણે આ સુવાર્તાની વાત કરીએ છીએ કે ત્યારે પ્રભુ ચેલેન્જ આપે છે કે હું તો પૃથ્વી પર મારી એક જ જગા છે, પૃથ્વી પર છું ત્યાં સુધી તો પહાડ પર, નીચે જમીન પર, અને ગમે ત્યાં હું મારો સમય વ્યતીત કરીશ. પણ જ્યારે મારો સમય આવશે ત્યારે હું ક્રૂસ પર ચડી જઈશ. હાલેલુયા. મારો સમય આવશે ત્યારે હું क्रूस पर चढ़ी जईस. अब तक मेरा वक्त नहीं आया है. वक्त आने पर मैं खुद का लहू बहा दूंगा, नदिया की तरह बहा दूंगा, क्योंकि मनुष्य जात का उद्धार होगा. हालेलुया. मैं अपना खून बहा दूंगा. 62 वाँचो. પણ ઈસુએ તેને કહ્યું કે કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પછવાડે જુએ તો તે દેવના રાજ્યને યોગ્ય નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને ખાસ કરીને 4 સુવાર્તામાં માથીની લખેલી સુવાર્તા છે ત્યાં આકાશના રાજ્ય વિશે વધારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું યાદ રાખીએ કે જ્યાં જ્યાં રાજ્યની વાત આવે છે ત્યાં કોઈ ખાસ પ્રકારની ડિસિપ્લિન બતાવવામાં આવી છે, શિસ્ત. ખ્રિસ્તી જીવન એ શિસ્તથી ભરેલું છે. હું મોબાઈલમાં જોતો હતો ત્યારે એક પ્રભુના સેવકે તો ત્યાં સુધી કહ્યું કે ઘણા લોકો દેવળમાં જાય ત્યારે પગ પર પગ ચડાવીને બેસે છે. એ પણ ઈશ્વરનું અપમાન છે. ઘણા બેવ પગ ખુરશી પર મૂકીને બેસે છે, બાકડા પર. નો પ્રોબ્લેમ. તમારા શરીરમાં કોઈ મુશ્કેલી હોઈ શકે છે, પગમાં મુશ્કેલી હોઈ શકે છે, એ વસ્તુ જુદી છે. પણ યુવાનો પણ પગ પર પગ ચડાવીને બેસી જાય. આપણે જ્યારે એક નક્કી કર્યું છે કે મારો પ્રભુ એ ઈસુ ખ્રિસ્ત છે, બીજો કોઈ નથી, મારો ધ્યેય એ તેનું રાજ્ય છે, બીજું કંઈ નહીં. તમારા ધ્યેયને પકડી રાખો. દેવનું રાજ્ય. માથીએ પોતાના આખા એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાંભળીને લખ્યું, અન્ય લોકો પાસેથી સાંભળીને લખ્યું કે આકાશનું રાજ્ય. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા એ સમજાવ્યું. એક યાદ રાખો કે બિઝનેસ કરતા હોય કે કોઈ પણ સેવા ક્ષેત્ર હોય, જો તમે લક્ષ્ય ચૂક્યા તો સમજો જિંદગીના સર્વ વર્ષો તમે બગાડી નાખ્યા. આજે મારીને તમારી પાસે તક છે કે આપણા તાલંતો બતાવીએ,
આપણા તાલંતો જોઈને, આપણો પ્રેમ જોઈને, આપણું કાર્ય જોઈને લોકો આકર્ષાય કે આ કેમ. આપણે અલગવાદી નથી, પણ આપણે અલગ છે. હાલેલુયા. અલગવાદી નથી, આપણે અલગ પડેલા લોકો છે. કારણ કે એટલે જ આપણે કહીએ છીએ, શું સાહેબ, હું વિશ્વાસી છું, હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બાળક છું, અમે અજવાળાના છે, અંધારાના નથી. અને અંધારાના છે એ વિશે કહે છે કે રાત્રે તેઓ છાકટા થાય છે અને તેમને પોતાના જીવનની કંઈ પડી નથી હોતી. પણ હેબ્રુઓના પત્રની જેમ આપણે જોઈએ તો 12મો અધ્યાય કાઢો, આપણે હળ પર હાથ દીધો છે. એટલા માટે પછી સાહેબ, ઓ દિનેશ સાહેબ, સમય કહેજો પછી. બારમો અધ્યાય શરૂઆત. તો આપણી આસપાસ સહાનુભૂતિ એટલી મોટી વાદળારૂપી ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ કે જેણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણનું દુઃખ સહન કર્યું અને જે દેવના રાજ્યસ્થાનની જમણી તરફ બેઠેલો છે. તો જેણે પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો તેનો વિચાર કરો. રખેને તમે તમારા મનમાં નિર્ગત થયાથી થાકી જાઓ. તમે પાપ કિસ્સામાં બાથ ભીડો છો, પણ રક્તપાત સુધી તમે હજી બાથ ભીડી નથી. બસ એટલે સુધી. અહીંયા એક વાત લખેલી છે, ચીટકી ગયેલું પાપ. આપણે આમાં વળગી રહેલા પાપો નાખી દો. એક આત્મિક ક્ષેત્ર છે કે જેની પર આપણે હાથ મૂકી દીધો છે. એ આપણે પસંદગી કરી છે હાથ મૂકવો એટલે કે ના, હવે આ જ મારું ક્ષેત્ર છે અને હું આ ક્ષેત્રમાંથી કદી નહીં. પણ જ્યારે ભૂતકાળ તરફ જોયું કે પાછળ મને મજા આવતી હતી, અહીંયા કંઈ મજા નથી, ત્યારે ચોક્કસ તમે ચૂકો છો. લોતની સ્ત્રીને ઈશ્વરે બક્ષી નહીં. શા માટે? એનું શું ત્યાં રહી ગયેલું કે એણે પાછળ જોયું? આજ્ઞા હતી કે પાછળ જોવું નહીં. એનો અર્થ શું થાય છે ખબર છે? તમે જે તજી દીધું છે, તમે જે છોડી દીધું છે, તમે મૂકી દીધું છે, તમે નાખી દીધું છે, તમે એને તિલાંજલિ આપી દીધી છે, એ તરફ પાછા નહીં જતા. અને આપણે શું કરીએ છીએ? મહાન સુવાર્તિક બિલી ગ્રેમ શું કહે છે કે તમે ચાલતા જતા હોય અને તમને જેટલી સુંદરતા જે દેખાય એ તમે જોઈ શકો છો. એ ઈશ્વરે સુંદરતા બનાવી છે. પણ પછી પાછળ એ પ્રમાણે કહે છે કે તમે ચાલતા જતા છો, તમે સુંદરતા જોઈ રહેલા છો, માણી રહેલા છો, પણ કદી પાછળ ફરીને ના જોતા. પાછળ ફરીને જોયું એટલે જાણવું કે તમારા મનમાં પાપ છે. પાછળ ફરીને જોયું એટલે તમારા મનમાં પાપ છે. ઘણી બધી બાબતો એવી છે કે જે હું ને તમે કરી શકતા નથી. પ્રભુ ચાહે છે, પ્રભુ આપણને ઈચ્છે છે કે આપણે સતત એના પાછળ ચાલનારા જો શિષ્ય છે તો શિષ્યતાનો ગુણ એ છે કે હું તને મૂકી દઈશ નહીં. જો પ્રભુ આપણને કહેતો હોય પાપી છે, નકામા છે, બગડેલા છે, ખારાશ વગરના છે, તોય પ્રભુ આપણને કહેતો હોય કે હું તને પ્રેમ કરું છું.
હું તારી સાથે છું, હું તારી સાથે છું. અજવાળામાં બની રહેવું છે. હવે અજવાળાની વાત કરીએ આપણે. અજવાળામાં બની રહેવું છે તો ચોક્કસ આપણે એ અજવાળું સતત ધરી રાખવાનું છે, ધરી રાખવાનું છે. શું કહે છે? તમે તુમ જગત કી જ્યોતિ હો. આપણે હમણાં કર્યું, એક ક્રિયા કરી. એ ક્રિયા સામાન્ય, એ પ્રયોગ નથી, પણ એ પ્રયોગનું ઊંડાણ એ છે કે શેર યોર લાઇટ ટુ અધર્સ. તમારી જે અજવાળું છે તે બીજાને વહેંચો. ખ્રિસ્તે તમને આપ્યું છે એ સત્યનું અજવાળું, એ અજવાળું કે જે ઉદ્ધારનું અજવાળું છે, એ અજવાળું કે જે આપણા માર્ગને સ્થિર કરે છે એવું અજવાળું, એ તમને ને મને મળેલું છે. અને અંધકાર એ પાપનું પ્રતીક છે. અંધકાર એ દુનિયાનું પ્રતીક છે. અંધકાર એ જુલ્મી લોકોનું પ્રતીક છે. અંધકાર એ સતાવનારા, મારનારા, દુઃખી કરનાર લોકોનું પ્રતીક છે. પ્રકાશ હશે તો અંધકારનો સામનો કરી શકીશું. હાલેલુયા. અંધકારનો સામનો કરવો છે તો પ્રકાશ જરૂરી છે. शैतान का सामना करो, ભાગેગા. એને દોડાવવાનો છે, એને ભગાવવાનો છે, એને દૂર કરવાનો છે કે તારું કામ અમારા જીવનમાં, અમારા કુટુંબમાં, અમારી મંડળીમાં, અમારા કોઈ જગ્યાએ નો એન્ટ્રી. રાજદૂત છે આપણે. આપણે ગાયન કે હમ રાજદૂત હૈ. એને તમને ને મને પસંદ કરેલા છે. પાછા ફરે છે તે સગડું પામે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ શિષ્યોને સતત એ જ જીવનમાં ચાલે એટલા માટે એમને શીખવ્યું કે તમે નાના બાળકો જેવા થાવ. જો તમારે રાજ્ય જોઈએ છે તો બાળકો જેવા થાવ. એ શિષ્યતાનો ભાગ છે. નમ્ર બનવું એ શિષ્યતાનો ભાગ છે. અને જો આપણા જીવનમાં, મારા જીવનમાં જો અભિમાન કામ કરે તો ખ્રિસ્તનો પ્રકાશ મારામાંથી નહીં દેખાય. એ વલણ છે. મારામાં સંયમ નહીં દેખાય તો અંધારું ધીરે 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 મારા જીવનને ઘેરી લેશે. અને એટલા માટે કે એ મને નષ્ટ કરે, મારો નાશ કરે. દરવાજાથી જે આવે છે તે ગેટાપાળક છે, પણ જે પાછળથી આવે છે, પાછલા દરવાજેથી જે પ્રવેશે છે તે ચોર તથા લૂંટારો છે. આપણે નમક છે, મીઠું છે તો કહીએ કે હા અમે મીઠા જેવા થઈશું. અમને જોઈને લોકોને એ પ્રતીતિ થાય કે ખરેખર આ કેવું વ્યક્તિ છે, અલગ છે. 5 માણસની અંદર એક પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય કાફી છે, કાફી છે. હિબ્રુનો લખનાર તો એમ કહે છે કે આસપાસ સાયદોની ભીડ છે.
એટલું જ નહીં, આખો મંડળીનો ઇતિહાસ તે સાહેદોની ભીડથી ભરેલો છે. અને સાહેદો બન્યા અને શહાદત ભોગવી, ગમે તે સંજોગોમાં, ગમે તે પરિસ્થિતિમાં એમણે નક્કી કર્યું છે કે મારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવું છે. यीशु के पीछे मैं चलने लगा, यीशु के पीछे मैं चलने लगा, यीशु के पीछे मैं चलने लगा, न लौटूंगा, न लौटूंगा, न लौटूंगा, न लौटूंगा. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. આપણે જોઈએ છે, આપણી આસપાસ ઘણી બધી વખત આપણે તસ્દી લેતા નથી. આપણી આસપાસ શું ચાલી રહ્યું છે? રોજ 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 ગવાહ એટલે સાક્ષીઓ ઊભા થતા જાય છે. જેઓ એમ કહે છે કે અમે બહુ જલ્દી જાણ્યું હોત તો સારું થાત. સૌરાષ્ટ્રમાં હું રાજકોટમાં જાઉં ત્યારે ઘણા બધાને જોઉં છું કે જેઓ પ્રભુ તરફ આગળ વધી રહેલા છે. એ કહે છે કે અમે તો અજ્ઞાન હતા, જો પહેલેથી અમને ખબર પડી હોત તો અમે ક્યાંથી ક્યાં નીકળી ગયા હોત. પણ અમે તો પહેલેથી જન્મ્યા છે ખ્રિસ્તી કુટુંબમાં, પણ ક્યાંય નીકળ્યા નથી અને ક્યાંય ગયા નથી. ચેલેન્જ છે, એ મને ચેલેન્જ છે, એ તમને ચેલેન્જ છે કે આપણે વળગી રહેનાર વ્યસનને, વળગી રહેનાર કોઈ પાપને, કદાચ જુઠ્ઠું બોલવાની આદત હોય, કાં પછી કોઈ પણ નાના પ્રકારનું કે જે આપણામાં ખારાશ ઓછી કરી નાખે છે, ઈશ્વર સાથેના સંબંધમાં નડતરરૂપ થાય છે, નડતરરૂપ થાય છે. પ્રકાશને ટકાવી રાખવો છે તો અંધકારનો સામનો કરવો પડશે. અને પ્રકાશમાં નથી રહેવું તો આપણે અંધકારનો સહારો લઈએ. પિતા હંમેશા ઈચ્છે છે કે જે ઉડાવ છે તે પિતા તરફ આગળ વધે. અને એટલું યાદ રાખો કે એ જ ઉડાવ દીકરાના ત્યાં મંજીરા, ઝાંઝ, ઢોલકા એ બધું વાગ્યું. ક્યારે વાગ્યું? ક્યારે એ આરાધના થઈ એ ઘરમાં? કે જ્યારે એ ચેત્યો, ચેતીને પાછો આવ્યો, ત્યારે નજીક આવે એ પહેલાં બાપે એને ભેટી ગયો, એને સ્વીકાર્યો. આપણો ઈશ્વર પિતા જે આકાશમાં છે એ પણ કોઈને નકામા ગણતો નથી, પણ નકામું હાથ પર લે છે, નકામાનો ઉપયોગ કરે છે. ગધેડાને આપણે શું સમજીએ છીએ? હા, ડોંકી, એને શું સમજીએ છીએ આપણે? કંઈ વિસાતમાં નહીં, એ બોજ ઉચકીને ફર્યા કરે એવું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની દ્રષ્ટિ એના પર હતી લાંબા સમયથી. અને એટલે શિષ્યોને કહે છે, જાઓ અને તેમને છોડી લાવો. જો કોઈ તમને પૂછે ને માલિક પણ પૂછે તો કહેજો પ્રભુને તેનો ખપ છે. તમને લાગે છે તમે કહો તો આગળ આવીને ગીત નથી ગાઈ શકતો,
હું જુવાનીની સંગતમાં પ્રાર્થના નથી કરી શકતો, હું બાઇબલ વાંચી નથી શકતો, મને વાંચતા નથી આવડતું. એ માનસિકતાને તોડી નાખો. પ્રભુ તમને જુએ છે ને વર્ષોથી એ જોવે છે અને એ તમને માંગે છે, તમને ઉપયોગી કરવા માંગે છે. જ્યાં એટલું યાદ રાખો કે એ કદી ઈચ્છતા નથી કે તમે સદા પૃથ્વી પર જીવો ત્યાં સુધી બંધાયેલા રહો. ના, એ છૂટકો આપવાને માટે, મુક્તિ આપવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા. પણ જ્યાં સુધી ગધેડો તૈયાર ના થયો, પીઠ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેઠા તો પણ ગધેડો કંઈ બોલ્યો નહીં. કારણ કે એને ખબર હતી કે રાજાની સાથે મને પણ માન મળવાનું છે. હાલેલુયા. અને જો તમે એ રાજાને તમારા જીવનમાં આવવા દો છો કે આવો પ્રભુ, આવો, તમારે નહીં પણ મારે તમારી જરૂર છે. મારે તમારી જરૂર. તમે જ્યાં જશો હું આવીશ, તમે જ્યાં કહેશો ત્યાં હું જઈશ. પ્રભુએ પછી 2 કરીને 70 પસંદ કર્યા અને પછી પેલા પાછા આવ્યા અને રિપોર્ટ આપ્યો કે ભૂતો પણ અમારે સ્વાધીન થયા છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું? જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના લક્ષ્યને કદી બદલતા નથી. એવું ના કહ્યું કે ખભા પર દરેકના હાથ મૂકીને શાબાશ તમે સારું કર્યું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે મેં મારા શત્રુને વીજળીની પેઠે નીચે પડતો જોયો છે. પણ શું કહ્યું પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને? એ મને ને તમને પણ કહે છે કે જો એક આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરે છે, એક જ, તો આકાશમાં દૂતો આનંદ કરે છે. આ સુવાર્તાનું પરિણામ છે, સુવાર્તાની અસર છે. આ મીઠા રૂપ આપણે બનીએ છીએ અને અજવાળા રૂપ બનીએ છીએ તો કોઈ તાકાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવતા રોકી શકશે નહીં. કોઈ જૂથ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે જતા રોકી શકશે નહીં. તમે વિચાર કરો કે સૌથી રોહિતભાઈ, સૌથી ઓછા ગુજરાતમાં છે, સૌથી વધારે મહારાષ્ટ્રમાં ક્રિશ્ચિયન લોકો છે. આપણે ખ્રિસ્તી બનાવવાના નથી, ખ્રિસ્તના બનાવવાના છે. ખ્રિસ્તના બનાવવાના છે. કારણ કે ખ્રિસ્ત ઉદ્ધાર કરે છે. એમણે લોહી વેવડાવ્યું છે, એમણે સૂલી પર જઈને આપણે માટે કિંમત ચૂકવી છે. તો આપણે એ વિચારીએ કે શિષ્યતાનું મૂલ્ય કેટલું છે. આપણાને જે શિષ્યતા મળી છે એનું મૂલ્ય કેટલું છે? કેટલું છે? આપણે કેટલું આંકીએ છીએ? કેટલું આંકીએ છીએ? ખ્રિસ્તી વિશ્વાસીઓ તરીકે હું ને તમે ઓળખાઈએ છીએ. પણ શું આપણે પરિવાર આખો દિવસ તો બહાર હોય પણ સાંજે મળીએ ત્યારે આપણે કૌટુંબિક પ્રાર્થના કરીએ છીએ? અજવાળું ટકાવી રાખવાનું છે. એ રીતે અજવાળું ટકાવી રાખવાનું છે અને આપણામાં ખારાશ ટકાવી રાખવાની છે. એ વચન વાંચીને, પ્રાર્થના કરીને, પાડોશીઓની સાથે આપણો વ્યવહાર બગડેલો હોય તો સુધારીને પણ આપણે એ કરી શકીએ છીએ. ત્યારે લોકો કહેશે, આપણા કામ જોઈને, આપણી કરણી જોઈને ઈશ્વર પિતાને કહેશે કે પ્રભુ તમારો આભાર, હે પિતા તમારો આભાર, કારણ કે આવા પાડોશી અમને આપ્યા છે, આવા પિતા અમને આપ્યા છે, આવા મમ્મી આપ્યા છે, આવા ભાઈ બહેનો આપ્યા છે, આવું કુટુંબ અમને આપ્યું છે, આવી સુંદર મંડળી અમને આપી છે. આ મીણબત્તી હંમેશા સ્મરણમાં રાખજો કે ખાલી ભૌતિક પ્રકાશ નથી,
પણ એ મને ને તમને એમાં ટકી રહેવાને માટે તૈયાર કરે છે. એટલું યાદ રાખો, હું હવે મીઠાનું કામ કરીશ, હું હવે જ્યોતિનું કામ, પ્રકાશનું કામ કરીશ. ગમે તે થાય, પણ હું પ્રકાશ દ્વારા એ બતાવીશ કે જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રકાશ છે, તેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારામાં પણ એ પ્રકાશ ભરેલું જીવન મૂક્યું છે. પ્રકાશ એ ન્યાયપણું છે, પ્રકાશ એ સત્ય છે, પ્રકાશ એ ઉદ્ધાર છે, પ્રકાશ એ આશાના કિરણો છે, અને એમાં આપણે ટકી રહીએ. માટે આજે બે પ્રતીકોની વાત કરી, તમે યાદ રાખજો, મીઠું અને પ્રકાશ. તમે રસ્તે ચાલતા હોય, મેં નિર્ણય કર્યો છે કે જ્યાં પણ હું જઉં, હું મારી જાતને એટલું યાદ દેવડાવું છું કે હું પુલપીઠ પર છું. જ્યાં પણ જાઉં, કોઈની જોડે વાત કરું, સાહેબ તમારી જોડે વાત કરું, તો મને પવિત્ર આત્મા કહે છે કે તું પુલપીઠ પર છે. એ શા માટે? હું હવે ઉંમરવાળો થઈ ગયો એટલે નહીં. 22 વર્ષની ઉંમરે ઈશ્વરે મને તેડ્યો. 1990માં વ્યારામાં આવ્યો, સરાયાથી પ્રારંભ કર્યો. આજે રિટાયર્ડ થયા પછી 35 વર્ષ મને વ્યારામાં અને ભાઈઓની મંડળીની સેવામાં થાય છે. મારા મિસિસ પણ ટીમમાં હતા, હું પણ ઓએમ ટીમમાં હતો. મોરબીમાં હોનારત થઈ ત્યારે હું મોરબી નહોતો, પણ બોમ્બે હતો. અને એનાથી ઘણું બધું વિશ્વાસનું શીખ્યા છે. અમે તાલીમ લીધી છે, તાલીમ લીધી છે. અને ટકી રહેવા માટે સતત સંઘર્ષ કરવાને માટે પાપ સામે લડ્યા તો ખરા, પણ રક્તપાત થતા સુધી લડો. રક્તપાત સુધી થતા સુધી યુદ્ધમાં વિજય થવાય છે તો રક્ત પાડવું પડે, અને રક્ત પાડ્યા પછી જ કોઈ એક પક્ષ જીતે છે, કોઈ એક પક્ષ જીતે છે. અને આપણા પક્ષમાં તો આપણા પ્રભુ છે. માણસ તમને શું કરે, હું તમારા પક્ષમાં છું, તો માણસ મને શું કરે, કંઈ જ કરી શકતો નથી. અને પ્રભુ આપણને કૃપા કરે, સહાય કરે. અને હળ પર હાથ મૂક્યો છે તો યાદ કરીએ, એ પ્રતિજ્ઞા કરીએ કે પ્રભુ, આ તમે કહેલું હળ હું યાદ કરું છું, અને હું પ્રતિજ્ઞા કરું છું કે હું મારી એકાગ્રતાને ખોઈશ નહીં, આજુબાજુ નહીં કે પાછળ પણ નહીં જોઉં. હું સંકલ્પ કરું છું કે પ્રભુ, હું તમારા માર્ગમાં ચાલીશ. મેં નક્કી કર્યું છે કે હું તમારી પાછળ ચાલીશ. મેળવવું છે ઘણું, પણ છોડવું કશું જ નથી, તો કંઈ નહીં મળે, કંઈ નહીં મળે. જન્મજાત તમને આપેલું કેટલીક બાબતો છે કે જે પ્રભુને માટે તમે ઉપયોગ કરી શકો છો, ઉપયોગ કરી શકો છો. હું 12 વર્ષનો હતો, નાનો, ત્યારે મારો બહુ પાતળો અવાજ હતો, પણ હું ગાતો હતો. ત્યારે અમેરિકાથી એક અંકલ આવેલા, ઇન્ડિયાના જ હતા, તો એમણે આખું રેકોર્ડ કર્યું એ ગીત, અને પછી અમેરિકા લઈ ગયા. ત્યારે હું સન્ડે સ્કૂલમાં હતો, સન્ડે સ્કૂલમાં હતો. પણ પ્રભુનો આભાર માનું છું કે મને પ્રભુએ આપ્યું છે, ગીતો રચવાનું આપ્યું છે, અને ગીતો તૈયાર કરવાનું આપ્યું છે. માટે પ્રભુનો પણ આભાર માનું છું. અને અત્યારે હું મારી વાત નથી કરતો, પણ પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. શિષ્યતા વિશે મેં કહ્યું, શિષ્યતા એ શિષ્યતાના આ બે એકમો કે બે પ્રતીકો છે. એ છે મીઠું અને પ્રકાશ. ચાલીએ સૌ અજવાળે અજવાળે ત્રાતાની સાથે. આ જ છે, આ જ છે. પ્રભુ તમને કૃપા આપે. મને આ ભાઈઓની મંડળીના અમલદાર વર્ગ અને આગેવાન સાહેબોએ જે જવાબદારી સોંપી, માટે હું આભાર માનું છું.
પ્રભુ તમને આશીષ આપે તેની કૃપામાં દોરે. પ્રાર્થના કરીએ. અમારા પ્રભુ, અમારા દેવ, તમે અમને તમારી કૃપા આપી છે, તમે અમને તમારો બોધ આપ્યો છે. આ બોધમાં બની રહેવા, ટકી રહેવા, આ બોધ લઈને આગળ જવા તમે સહાય કરો. અમને એવી રીતે પ્રભુ જગાડો કે અમે તમારી સાથે જાગતા રહીને પ્રાર્થના કરીએ. એ પ્રકારનું શિષ્યપણું અમે જાહેર કરીએ કે પ્રભુ ઊંઘી જનારા શિષ્યો નહીં, પણ જાગીને તમારી સાથે પ્રાર્થના કરનારા. પ્રભુ તમારું આવું નજીક છે, ત્યાર પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. જાગીએ અને પ્રભુ તમારા મહિમાને અર્થે તૈયાર થઈએ, જેથી કરીને અમે નાપસંદ નહીં પણ પસંદ થઈએ. આવો બાપના આશીર્વાદિતો, તમે આનંદમાં બેસો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને સ્વીકાર કરો. આમેન. થેન્ક યુ.